सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। સનાતન ધર્મના ઉપાસના પદ્ધતિના સાધનો અને પ્રતીકોનું વિચાર દર્શન આપણે કરી રહ્યા છીએ. એમાં આરતી એ આપણા રોજબરોજના જીવનમાં વણાઈ ગયેલું ખૂબ જ અગત્યનું એવું માધ્યમ છે જે આપણને ભગવાન સાથે જોડે છે. આરતી જો સમજપૂર્વક ઉતારવામાં આવે તો એની જ્યોતિથી માનવ જીવન પ્રકાશિત થઈ જાય. વિષયાસક્ત થયેલું મન ક્ષણભર સંસારની તુચ્છતા ભૂલી આરતીની આસકાની સાથે ભગવાનની મૂર્તિની ઉપર ફરે છે અને એકાગ્રતા સાધે છે. આરતીમાં મનને ખેંચી રાખવાનું સામર્થ્ય છે. આરતી એ મનની એકાગ્રતાને વેગ આપે છે, વાતાવરણને પ્રસન્નતાથી ભરી દે છે. આરતીની જોડે ચાલતો ઘંટડીનો કર્ણ મધુર અવાજ માનવ જીવનમાં સંગીત નિર્માણ કરે છે. મંદિરની આરતીનો ઘંટારવ વાતાવરણને આહલાદક બનાવે છે અને આપણા મનને એ પ્રસન્નતા પ્રદાન કરે છે. સનાતન ધર્મમાં દેવી દેવતાઓની પૂજાના સમયે આરતીનું વિશેષ મહત્વ જણાવાયું છે. હિન્દુ ધર્મની કોઈ પણ પૂજા અથવા ધાર્મિક અનુષ્ઠાન આરતી વિના અધૂરા માનવામાં આવે છે. આરતી એટલે આર્તનાદે ભગવાનને કરેલો પોકાર. આરતી એટલે ઉપાસકના હૃદયમાંથી ભક્તિદીપ તેજોમય કરવાનું અને ભગવાન પાસેથી કૃપા અને આશીર્વાદ ગ્રહણ કરવાનું એક સુંદર અને સરળ સાધન. પુરાણોમાં લખ્યું છે કે હુતવઃ પ્રિયૈર્મિશ્રિતં વરમ જલધિજૈર્યુતં સર્વ પાપહરમ મુખાવિલોકનાર્થાય સત્કૃતમ જનપગૃહતામ આર્તિકમ શુભમ. અર્થાત, હે ભગવાન, તારા મુખચંદ્રના દર્શન કરવા માટે કપૂર અને ઘીથી મિશ્રિત રત્નોથી શણગારેલી સર્વ પાપને હરણ કરનારી શુભકારી આરતીનો તું સ્વીકાર કર. આરતીને નિરાજન પણ કહે છે. આપણી 16ઉપચાર પૂજા આરતી વિના અધૂરી છે. આરતી શબ્દ સંસ્કૃત આરાર્તિક, આરાત્રિક, આર્તિક્ય કે આર્તિક એવા શબ્દ પરથી અપભ્રંશ થતા બન્યો છે. આમ જોવા જઈએ તો મૂળ આરાત્રિક શબ્દનો અર્થ જે રાત્રિને દૂર કરે છે અથવા તો અંધકારને દૂર કરનાર એવો થાય છે. અને નિરાજનનો અર્થ પણ વિશિષ્ટ રીતે પ્રકાશિત કરવું એવો થાય છે. આરતીની જ્યોત જેમ ભગવાનના અંગ પ્રત્યંગ ને પ્રકાશિત કરે છે તેમ ભગવાનની આરાધના કરવાથી મળેલી સકારાત્મક શક્તિ આપણા મનને પ્રકાશિત કરે છે અને આપણા વ્યક્તિત્વને ઉજ્જવળ બનાવે છે. શાસ્ત્રો અનુસાર આરતી એટલે પૂર્ણ ભાવ સાથે ભગવાનની ભક્તિમાં લીન થવું. આરતીમાં આર્તતા હોવી જોઈએ. પ્રભુ માટેના ભાવથી અંતઃકરણ ભીનું થયેલું હોવું જોઈએ. વિશ્વના ચાલક એવા ભગવાનની શક્તિ માટે અતૂટ વિશ્વાસ
અને એના ચરણોમાં જીવન ધરવાની તીવ્રતમ અભિલાષા હોવી જોઈએ. જો કોઈ મનુષ્ય ભગવાનનો કોઈ મંત્ર, પૂજા કે પૂજન કરવાની વિધિ ન જાણતો હોય તો પણ ભગવાનની આરતી ઉતારવા માત્રથી એના સંપૂર્ણ પૂજાનો સ્વીકાર થાય છે, તેમજ તેને તેનું પૂરું ફળ પણ મળે છે. એવું માનવામાં આવે છે કે જો પૂજામાં કોઈ ઉણપ રહી ગઈ હોય તો એ ઉણપ આરતી ઉતારતા પૂર્ણ થાય છે, ભરાઈ જાય છે. એટલે જ તો કોઈ પણ પ્રકારના પૂજા, યજ્ઞ, હવન, પંચોપચાર, રાજોપચાર કે ષોડશોપચાર પૂજાના અંતમાં આરતી કરવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માત્ર આરતી કરવાથી જ નહીં, પરંતુ આરતી જોવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આથી જ સનાતન ધર્મમાં પૂજાપાઠ પછી ભગવાનની આરતીનું વિશેષ મહત્વ જણાવાયું છે. આરતી વગર કોઈ પણ પ્રકારની પૂજા અને અનુષ્ઠાનને પૂર્ણ માનવામાં આવતું નથી. આરતી એ કોઈ પણ પૂજાનો અભિન્ન ભાગ છે. આરતી ઉતારવાની પણ એક લાક્ષણિક રીત છે. ભગવાનને એના સમગ્ર રૂપમાં જોવા અને જાણવાનો સંદેશ આપણને આરતી દ્વારા મળે છે. મન મૂર્તિમાં સ્થિર રહે તે માટે આરતીની આસ્કા ભગવાનના અંગે અંગ પર ફરે તે રીતે આરતી ઉતારવાની હોય છે. દર્શનાર્થીનું મન આરતીની આસ્કાની સાથે સાથે ભગવાનના અંગે અંગ ઉપર ફરે છે. આરતીની જ્યોતનો પ્રકાશ પ્રભુના શ્રીઅંગ પર પડે છે અને ત્યાંથી પરાવર્તિત થઈને ભક્તની આંખમાં પડે છે. ત્યારે ભગવાન અને ભક્તનું ઐક્ય થાય છે, ચિત્તને પ્રસન્નતા થાય છે અને હૃદયમાં અનોખી શાંતિનો અનુભવ થાય છે. જુદી જુદી ભૂમિકા પર રહેલા ભક્તો ભગવાનના જુદા જુદા અવયવો છે અને તત્ત અવયવ પર તેનું ધ્યાન કેન્દ્રિત થાય છે. ભગવાનની મદદની અપેક્ષા રાખનાર તેમજ તેની ચરણ સેવાની તમન્ના રાખનાર ભક્તો ભગવાનના ચરણ કમળના દર્શનમાં મશગુલ બની જાય છે. એક ડગ ભરતા 10 ડગ આવે સાંભળ્યો ભગવાન. ભક્તને લાગે છે કે મારું એક એક ડગલું ભગવાન તારા કાર્યમાં ભરીશ તો તું સામે ચાલીને 10 ડગલા ભરીને મારી પાસે આવશે અને મને દુઃખમાંથી ઉગારી લેશે. કૃતિશીલ ભક્ત વિચારે છે કે પ્રભુ મારા પગ તારા કાર્યને માટે દોડે, તારા વિચારોને ઘરે ઘરે લઈ જવાને માટે દોડે તો મારા પગ એ ચરણ કમળ બને છે. પોતાના વિકાસની ઈચ્છા રાખનાર તેમજ ભગવાન પાસેથી શાબાશીની ઝંખના રાખનાર ભક્તો ભગવાનના હસ્ત કમળ ઉપર પોતાનું મન સ્થિર કરે છે. કોઈ મને સાંભળતું નથી એવી સતત ફરિયાદ કરનાર, પોતાના સુખ દુઃખ કોની પાસે કહેવા એવી મૂંઝવણ અનુભવતા લોકો ભગવાનના કાન નિહાળીને ખુશ થાય છે. કોઈ ભગવાનની અમી દ્રષ્ટિ ઝંખે છે તેથી ભગવાનના નયનો નિહાળીને આનંદ માણે છે, તો કોઈ ભક્ત ભગવાનના અધરામૃતની અભિલાષા સેવે છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. આ રીતે ભગવાનના સમગ્ર સ્વરૂપને પ્રકાશિત કરતી આરતી દરેકની, સર્વજનોની અભિલાષાને સંતોષે છે. આરતીને સામાન્ય રીતે એક શુદ્ધ પાત્રમાં ઘી, રૂની વાટ કે જેને આપણે દિવેટ કહીએ છીએ તેના વડે પ્રગટાવવામાં આવે છે. ક્યારેક ક્યારેક કપૂર વડે પણ આરતી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘી અને કપૂર વડે કરવામાં આવતી આરતીથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. કપૂર ખૂબ જ સુગંધિત હોવાથી તેને સળગાવવાથી વાતાવરણ સુગંધિત અને પવિત્ર બને છે. તેમજ વાતાવરણમાં રહેલી
નકારાત્મક જે ઉર્જા હોય છે એનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા ત્યાં સ્થિર થાય છે. આરતીમાં 1, 3, 5 કે 7 દિવેટ એવી એકી સંખ્યામાં દિવેટની જ્યોત પ્રગટાવવામાં આવે છે. સામાન્ય રીતે આપણા ઘરોમાં સવાર સાંજ આપણે એક દિવેટવાળી જ્યોત વડે આરતી કરીએ છીએ, જ્યારે મંદિરોમાં 5 દિવેટવાળી જ્યોત વડે આરતી કરવામાં આવે છે. 5 દિવેટની જ્યોતિવાળી આરતીને પંચારતી કે પંચદીપ કે પંચપ્રદીપ પણ કહે છે. ઘરમાં કોઈ અનુષ્ઠાન કે પૂજા પાઠ, યજ્ઞ, હવન, કથા વાર્તા કંઈ રાખ્યું હોય ત્યારે આપણે 5 દિવેટની જ્યોતવાળી આરતી થી ઘરમાં આરતી ઉતારીએ છીએ. આરતીમાં રહેલા 5 દીપક એ પણ પંચ તત્વનું દર્શન કરાવે છે. આપણું શરીર પણ પંચ મહાભૂતોનું બનેલું છે. આ પૃથ્વી પણ પંચ મહાભૂતોની બનેલી છે. એ જે આપણી અંદર રહેલા છે એનું દર્શન આપણને આરતીમાં થાય છે. સનાતન ધર્મશાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે આરતી ઉતારવાની પણ એક વિશિષ્ટ ચોક્કસ પદ્ધતિ છે. સૌથી પહેલા ભગવાનના ચરણ કમળની 4 વાર આરતી ઉતારવાની, નાભીની 2 વાર અને ભગવાનના મુખારવિંદની 1 વાર, અને માથાથી લઈને પગ સુધી, માથાથી લઈને ભગવાનના ચરણો સુધી 7 વાર આરતી કરવી જોઈએ. અને આવી રીતે કુલ 14 વાર આરતી ફેરવવી જોઈએ. આવી પદ્ધતિ આપણા શાસ્ત્રોમાં આપેલી છે. આરતી પૂર્ણ થયા બાદ પૂજારી અથવા આરતી કરનારે આરતીની જ્યોત પોતાના એક હાથ વડે પહેલા ભગવાન તરફ અને પછી ચારે દિશામાં પ્રસરાવવી જોઈએ. તેથી ભગવાનની દિવ્યતા અને આશીર્વાદ ઉપસ્થિત તમામ લોકોના ઉપર એ પ્રસરે છે. ભગવાનના સંસર્ગમાં આવનાર તમામ વસ્તુઓ દિવ્ય થઈ જાય છે. એમ આરતીની જ્યોતિ ભગવાનના નખથી શીખ સુધીના પૂર્ણ સ્વરૂપના દર્શન અને સંસર્ગથી નજીક હોવાથી એ પણ દિવ્ય થઈ ગઈ હોય છે. અને તે દિવ્યતા તમામ ભક્તગણમાં પ્રવેશે, પ્રસરે તે હેતુથી એ આસ્કાને આમ પ્રસરાવવામાં આવે છે. એવી જ રીતે ભક્તો પણ પોતાના 2 હાથ વડે આરતીની આસ્કા લઈ આંખ અને મસ્તક પર ચડાવે છે. એમાં કૃતજ્ઞતાનો ભાવ પણ છે. જે આરતીએ ભગવાનના ચરણ કમળથી માંડી ભગવાનના મુખારવિંદ સુધીનું દર્શન કરાવ્યું, તે જ્યોતને કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર કરવાના, ભગવાનના અંગ પ્રત્યંગ ઉપર ફરી જેણે મારા મનને ભગવાનમાં કેન્દ્રિત કર્યું તે આરતીની આસ્કાને ભાવપૂર્વક માથે ચડાવવાની. કેટલાક લોકો તો એમ પણ કહે છે કે આરતીની જ્યોત ઉપર રાખેલી આંગળીઓ જ્યારે એને હુંફાળું અનુભવે છે, એને આંખના પોપચા ઉપર રાખવામાં આવે છે તો આંખની જ્યોતિમાં વધારો થાય છે. ભગવાનનું સ્વરૂપ આપણી સમક્ષ પ્રગટ કરવા વાળી આરતી પોતાની જાત બાળીને પ્રકાશ આપે છે. તેમ આપણને મળેલો આ માનવ દેહ પણ જગતમાં પ્રભુની તેમજ પ્રભુ કાર્યની પ્રતિષ્ઠા વધે તે માટે બાળવો જોઈએ, એવો સંદેશ પણ આરતી આપણને આપે છે. ધર્મશાસ્ત્ર અનુસાર આરતીનો દીવો કરતા પહેલા હાથ ધોવા જોઈએ. આરતી પૂર્ણ થયા પછી પણ દીવો ક્યારેય જમીન પર ન રાખવો જોઈએ. તે જ સમયે અને આરતી પહેલા અને પછી પણ આરતીની થાળીને હંમેશા ઊંચી જગ્યાએ રાખવી જોઈએ. પૂજામાં દેવી દેવતાની આરતી કર્યા પછી જળ ચડાવવું જરૂરી માનવામાં આવે છે. આરતી કર્યા બાદ તેના પર જળથી પ્રદક્ષિણા ફેરવી અને ત્યારબાદ તે જળનો પ્રસાદ સ્વરૂપે બધા લોકોના ઉપર છંટકાવ કરવો જોઈએ. પછી ચમચીથી થોડું પાણી લઈ
દીવાની આસપાસ બે વાર એને ફેરવીને એ પાણીને ધરતી પર છોડી દેવું જોઈએ. આપણા ઘર મંદિરોમાં રોજ એક ટાઈમ કે સવાર સાંજ એમ બંને ટાઈમ પૂજા દરમિયાન આપણે આરતી કરતા હોઈએ છીએ. જ્યારે મંદિરોમાં દિવસ દરમિયાન 1 થી 5 વખત આરતી ઉતારવાનો ક્રમ હોય છે. પ્રત્યેક મંદિરમાં આરતીના પ્રકાર જુદા જુદા હોઈ શકે છે, પરંતુ ભાવ બધામાં એક જ છે. મોટા શિખરબદ્ધ મંદિરોમાં તથા ખાસ કરીને વૈષ્ણવ મંદિરોમાં 5 વખતની આરતી કરવામાં આવે છે, જેમાં મંગળા આરતી, શણગાર આરતી, રાજભોગ આરતી, સંધ્યા આરતી કે ધૂપ આરતી અને શયન આરતીનો સમાવેશ થાય છે. આમ આરતી એ મંદિરનું અવિભાજ્ય અંગ છે. ભક્તોમાં મંગળા આરતીના દર્શનનું ખૂબ જ મહત્વ છે. લોકો એવું પણ કહે છે કે જે કરે મંગળા એના થાય બંગલા. ઋગ્વેદમાં આરતી વિષયક વિગતે વર્ણન જોવા મળે છે. સ્કંદ પુરાણ મુજબ ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે જો કોઈ ભક્ત મારો મંત્ર જાપ કરી અને આદર સાથે આરતી કરે છે તો તે ક્રિયાહીન પૂજા પણ સફળ બને છે. આરતીના મહત્વ વિશે સ્કંદ પુરાણમાં ચર્ચા કરવામાં આવી છે. સ્કંદ પુરાણ પ્રમાણે જે વ્યક્તિ પૂજા કર્યા પછી દેવતાઓની આરતી કરે છે તેને સ્વર્ગમાં સ્થાન મળે છે. સ્કંદ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે જે વ્યક્તિ ઘીના દીવાથી આરતી કરે છે તે ઘણા વર્ષો સુધી સ્વર્ગલોકને પામે છે. જે વ્યક્તિ મારી સમક્ષ આરતી થતી જુએ છે તે પણ પરમધામને પામે છે. અને જે કોઈ વ્યક્તિ કપૂર વડે આરતી કરે છે તેનો અનંતમાં પ્રવેશ મળે છે. ટૂંકમાં આરતી એટલે ભક્તને ભગવાન સાથે જોડતું દિવ્ય માધ્યમ. આરતી એ માનસિક શાંતિ આપે છે, પ્રભુના પ્રત્યેની પ્રીતિ દ્રઢ બનાવે છે, પ્રભુનો આશ્રય દ્રઢ બનાવે છે. આરતી દ્વારા પ્રભુના ઉપકારનો, પ્રભુનું સ્મરણ કરવાનો મહિમા છે. આરતી એ પ્રભુ પ્રત્યે ભક્તનો સમર્પણ ભાવ છે. આરતીમાં ભક્તોનો ભાવ સાથે હૃદયની છુપી લાગણી હોય છે. આરતી એટલે આર્તનાદે ગદગદ કંઠે ભગવાનના મહિમાનું કરેલું સ્તુતિગાન. આરતી એટલે પ્રભુને પધાર્યા જાણી અજવાળું કરી સ્વાગત કરવાની એક ભાવપૂર્ણ પરંપરા. આરતીમાં પ્રગટાવાતી જ્યોત દ્વારા ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે દયાળુ, જેમ આ આરતીની જ્યોત ઝળહળે છે અને આપની મૂર્તિ દિવ્ય ગુણોથી ઝળહળે છે, એ જ રીતે હે નાથ, અમારા માયારૂપી અંધકારને દૂર કરી અમારા જીવનને પ્રકાશમય બનાવો, ઝળહળતું બનાવો. આરતી એટલે આ સમન્નત રતિહી. હે ભગવાન, મારું ચિત્ત તારામાં જ રહે, તારામાં સ્થિર થાય, મને તારામાં રીતિ એટલે કે અનુરાગ નિર્માણ થાય એવું દિવ્ય જીવન આપજે. મારા હૃદયનો ભાવ આ આરતી દ્વારા હું તને સમર્પિત કરું છું. આરતી મંદિરનું તથા આસપાસનું વાતાવરણ મનોરમ્ય અને અલૌકિક બનાવે છે. ઢોલ, નગારા, ઝાલર, શંખનાદ માનવીના અંતરના ભાવને જગાડે છે. આપણે આરતી દરમિયાન ઘંટડી વગાડીએ છીએ કે ઘંટનાદ કરીએ છીએ, એનું પણ એક આગવું મહત્વ છે. વૈજ્ઞાનિકો તો ત્યાં સુધી કહે છે કે જ્યારે ઘંટડી વાગે છે ત્યારે તેનો અવાજ વાતાવરણમાં તીવ્ર કંપન ઉત્પન્ન કરે છે, જે વાતાવરણને કારણે નજીકમાં જ નહીં પણ દૂર સુધી અસર કરે છે. જેનો ફાયદો એ છે કે ઘંટડીના વાઇબ્રેશનથી
એની અસરથી પર્યાવરણમાં રહેલા હાનિકારક વાયરસ અને સૂક્ષ્મ જીવો એનો નાશ થાય છે અને આપણી આસપાસનું વાતાવરણ શુદ્ધ બને છે. એટલું જ નહીં, ઘંટડીમાંથી નીકળતા અવાજનો પડઘો 7 સેકન્ડ સુધી અનુભવાય છે. 7 સેકન્ડ સુધી એનો રણકાર હવામાં ગુંજતો રહે છે. ઘંટનો અવાજ આપણી શરીરમાં રહેલા 7 ચક્રોને જાગૃત કરે છે. શરીરના 7 ચક્રોને થોડા સમય માટે સક્રિય કરે છે અને નકારાત્મક વિચારોને દૂર કરે છે અને શરીરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. આપણે આપણા ઈષ્ટદેવની આરતી નિયમિતપણે કરવી જોઈએ. આનાથી આપણા ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે, કુટુંબમાં એકતા આવે છે. આપણા જો સાથે મળીને આરતી કરતા હોય તો પરિવારમાં ઐક્યનો ભાવ આવે છે અને ભગવાનના આવા ગુણગાન ગાવાથી તે પ્રસન્ન થાય છે. દરરોજ સવારે સુરતાલ સાથે આરતી કરવી એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. યોગ્ય સ્વરમાં ગાવાથી આપણા શરીરની આખી સિસ્ટમ સક્રિય થઈ જાય છે, આપણને ઉર્જા મળે છે અને રક્ત પરિભ્રમણ સંતુલિત બને છે. જે લોકો નિયમિત રીતે આરતી ગાય છે તેના અવાજમાં એક અલગ જ આકર્ષણ સર્જાય છે. નિયમિત આરતી ગાવાથી ગળાને લગતી ઘણી બધી બીમારીઓમાંથી રાહત મળે છે. આ ઉપરાંત વ્યક્તિ ખુશ રહેવા લાગે છે. આ તો થઈ ઘરે આરતી કરવાની વાત, પરંતુ શક્ય હોય તો મંદિરમાં પણ નિયમિત આરતીના દર્શને જવું જોઈએ. મંદિરમાં સમૂહમાં આરતી કરવાથી આપણી એકલતા દૂર થાય છે, એકલતા અનુભવાતી નથી. પહેલાના સમયમાં સાંજે સંધ્યા આરતી વખતે ગામના મંદિરમાં આખું ગામ ભેગું થતું. જૂના કાળના ગામડાના એ દ્રશ્ય ને જરા યાદ તો કરી છું. સાંજનો સમય હોય, ગોકુળ પશુધનને ચરાવી ઘર ભણી આવતો હોય કે ખેતરના કામને પતાવી ખેડૂતનું ગાડું બળદના ગળે લટકતા ઘૂઘરાના મધુર રણકાર સાથે ગામમાં પ્રવેશતું હોય, લગભગ એવા ટાણે ગામના મંદિરમાં નગારે દાંડી પડે અને ઝાલર રણકે એટલે આજુબાજુવાળા પણ ઉતાવળા પગલે મંદિરમાં આરતીમાં સહભાગી થવા માટે પહોંચી જાય. આખો દિવસ પરિશ્રમ કરતો માણસ આરતીમાં સહભાગી બની પોતાને સદભાગી માને છે. આજે તો આવા દ્રશ્યો જોવા મળતા નથી. પૂજા વિધિ, શ્લોક કે મંત્રો નહીં જાણનાર સામાન્ય માણસો માટે ઈશ્વર સાથે એકાત્મતા સાધવા માટે આરતી સમયે એની હાજરી ને વિદ્વાનોએ પણ ઈશ્વરના અનુપમ ઉપહાર સ્વરૂપે ગણાવી છે. પરંતુ આપણી વિડંબના એ છે કે આજે આપણી પાસે આવો સમય નથી અને મંદિરોમાં આરતીમાં આપણે સહભાગી થઈ શકતા નથી. માત્ર દેવ દેવીઓના માટેના અમુક દિવસે અને વારે તહેવારે જ મંદિરોમાં જઈ સંતોષ માની લઈએ છીએ. દુર્ભાગ્યવશ આજે મોટા ભાગના નાના મંદિરોમાં પૂજારી સ્વિચ પાડી આપોઆપ ચાલતા પેલા ઇલેક્ટ્રિકલ નગારા અને ઝાલરના કૃત્રિમ રણકાર વચ્ચે એકલા આરતી ઉતારી પોતાનું કર્મ આટોપે છે. ભારતના મોટા ભાગના દેવસ્થાનોમાં પરંપરાગત આરતી પ્રથા જળવાઈ રહી છે, એ આપણું સૌભાગ્ય છે. આવો આપણે પણ ભાવ અને સમજણપૂર્વક આપણા ઈષ્ટદેવની આરતી કરીએ અને ભગવાનને કહીએ કે મારા જીવનની જ્યોતિ લઈ આવ્યો છું, તારી આરતી ઉતારવા
દેજે પ્રભુ, તારી આરતી ઉતારવા દેજે પ્રભુ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्.